હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો મેં પણ મોજમાં તો. ચાલો મિત્રો, હવે બપોર થવા આવ્યું છે અને બ્લોગની શરૂઆત બહુ જ મેં લેટ કરી છે. તો અભી જ ઘરનું તમામ કામ ફિનિશ કરીને આપણે અભી તૈયાર થઈ ગયા છે. જોઈ લો, બાકી આજે ટી શર્ટ પહેરી છે, પેન્ટ અને બૂટ. તો આ લુકમાં તમને હું કેવું લાગુ છું? સો પ્લીઝ મિત્રો કમેન્ટ કરજો. તો બ્લોગની શરૂઆત આપણે ગુડ આફ્ટરનૂનથી કરવાની છે. તો ખબર નહીં રૂહી બોલશે કે નહીં બોલે, આપણે ચેક કરી જોઈએ. ગુડ આફ્ટરનૂન રૂહી. શું વાત છે કલેજા? આજે મસ્ત મસ્ત મમ્મી ભજીયા બનાવે છે મેથીના. હા, ગુડ આફ્ટરનૂન રુધિકા. ગુડ આફ્ટરનૂન. આજે બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી નહીં કરવાની, આજે બપોરથી કરવાની, એટલા માટે. એ તમારી લીધે એવું થાય. અરે શું કરું કે કામ હોય તો. અને મસ્ત મજાના રીતિકાએ અહીંયા ભજીયા બનાવે છે. મેથીના ગોટા. મેથીના ગોટા. ભજીયા ગોટા ના કહેવાય. થઈ ગયા જોરદાર. બાળ બતાવી દઉં મમ્મીને. પણ ગરમ ગરમ છે, કેમનું ટેસ્ટ એ તો કરવાનું? ગરમ જ મજા આવે ને તો ખાવાનું. જાઓ જોઈ તો લો ભાઈ. ચેક કરજો કે નાખવાનું છે કે નહીં નાખવાનું. સ્મેલ સારી આવે છે. ગરમ છે એટલા માટે. મસ્ત બને. એમને મીઠું મીઠું કશું થોડુંક મીઠું નાખવાનું છે. હે થોડુંક મીઠું નાખવાનું. મેં કીધું મીઠું નાખ. અહીં બહુ નાખે જ ખારું થઈ જાય એટલે. હા નાખ તો ખરી, પણ ખાલી સામાન્ય કોમન નાખ. સામાન્ય જ નાખે. હવે વીરચંદ મમ્મી જોડે જ છે જો તો આજે. તો મિત્રો અત્યારે હું ધાબા પર જાઉં છું. હવે ત્યાં આગળ જઈએ, માહોલ કેવો છે કેવો નહીં. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. આપણે તૈયાર તો થઈ ચૂક્યા છીએ, પણ રીતિકા હજુ તમામ જમવાનું બનાવે ત્યાં સુધી આપણે પતંગ ચકાવવાની નથી. જો રીતિકા કમ્પ્લીટ તૈયાર થઈ જાય પછી આપણે પતંગ ચકાવીએ અને ભૂક્કા બોલાવીએ. જો કે ગઈકાલે જે ભૂક્કા કશું બોલાયા છે નહીં. બાકી આપણે બહુ ધીમે ધીમે જેમ જેમ વર્ષો જેમ શોખ આપણો ઓછો થતો છે. કોઈ નહીં, આ પછી ડીપમાં ઇન્ફોર્મેશન હું તમને આપતો રહીશ, વાતો કરતો રહીશ. તો અત્યારે જાઉં છું ત્યાં બીજાના ધાબા પર જાઉં છું. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મળીએ થોડી વાર પછી. મિત્રો હવે 4 થી પતંગ ચકાવવામાં આવશે. જો કે બહુ જ મોટી પતંગ છે. જો મિત્રો કેટલી મોટી પતંગ છે અત્યારે. 4 થી ચકાવવામાં આવશે. જો તાર ખોલો, એક બી ઓટી. હા, એક બી ઓટી ના આવી જોઈએ. ઓય આ શું કરવા રાખ્યું દેવા? એ કાચવાળી દોરી કરવાની પતંગો કાપવા માટે. ભાઈ એકદમ યુનિક તરીકો છે, એકદમ નવો તરીકો. ચલો 20 વર્ષથી ફોટો પડતા. તાર સીધા રાખો, એમાં એમાં દોરીને બહાર ના આવી જાય. તારે ધ્યાન રાખજો. જો તો ખરો ભાઈ. એક ઓટી ઓટી. એક હા, ઓટી ના આવે, ઓટી ના આવે. કિસાન તું બોરી ઓય અપાય કિશન. જો આ ઓટી કિસાન ના પાડે બેટા. બેઠે પકડ. અમે બી આવી ગઈ. યાર. એકદમ ઓટી ના આવજો, એકદમ ચીરી. ઓટી બિલકુલ આવે એટલે પકડ જોજે. દોરી જુદુ વાડેથી લાવવામાં આવી છે. આ દોરી તમે ક્યારે કઈ જગ્યા પર જોઈ નહીં હોય એમ. જો ક્યાં અપાવ ગયો. આ બાજુ તો ના લો, એ ના લો. કી ચકી ઓ બિરાજે. ઓય આવા દેજે, જવા દે. બીજી ઓટી ના આવજો. જો ઓટી ના આવે આ કટ્ટો છે. અહીં નહીં આવતી. ના બરોબર છે. કોઈ કમ્પ્લીટ ગોઠવજે અમારી બધું. જોરે ના અહીં ગને. નરેન્દ્ર મોદી નહીં ચલાવી. પાગો જવા દે. એક મિનિટ સ્થિર કર રાખ. જવા દો સ્ટેપ બાય સ્ટેપ જવા દો ભાઈ. બોલા આવી દોરી છે કે જોઈ? ના કચ્છી જોઈ છે? બસ તો પછી જોઈ લો. જવા દો ઓટી ના આવે. પતંગ જો દેખાય છે. આવ્યો. આપણી પતંગ હોટ લગી કપાઈ ના જોઈએ ભાઈ. હા ગીત ચાલુ કર જલ્દી.
आयो 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 जल्दी 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 ओ भाई ઉત્તરાયણ કરે વાસુત્રામાં મજા એવું લાગે મને ખેંચવા દે એ આયા ઓય થોડી દોરી જવા દો દોરી જવા દો देसी जुगाड़ भाई दूर जा रही है हमारी पतंग आवा दे जवाब दो जो 30 साल से नहीं पहली बार देखा है ये काटने के लिए आ रहा है ये काटने के लिए आ रहा है वो ना जो खबर पड़ी गई देवा खबर पड़ी गई जो खेचो ना आयो ना खबर पड़ी गई जो ये चालू करे એને ખબર પડી ગઈ છે कायदे से क्यों खेचो हमारी डोरी देख के सभी लोग भाग गए किन्ने से पिला भी नहीं खेची खेची खेच 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 ખેંચ ખેંચ હવે નહીં ખેંચવાની ને એ જ ખેંચે ઓ જલ્દી આપણે શું થશે એ લમે देसी जुगाड़ गए भाई कहीं के पतंग कहीं गई अरे बबू काका पकड़ जल्दी वो डरी गयो ले तो ओ बाप रे बाप वो जोड़िया के पतंग भाई भाई जय हो ओ पाछू कोई कापी छुटी गई इंदाज भाई भाई कैच 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 ओ इमदाद थाकी गयो इमदाद खेत थाकी गयो ओ वीरज ના 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 ગઈ ગઈ वाह तू तो और काफी ना केम तो बबुका काफी ना मजा આવશે પછી ઉતાર પાડવાની એટલે ખ્યાજી ના બનાવો ઓ આપણી પતંગ કપાઈ ગઈ છે પતંગ પતી ગયા કપાઈ ગઈ પતંગ આપણી તો જો મિત્રો અહીંયા મસ્ત મજાના આપણે વાસી ઉત્તરાયણના દિવસે રીતિકા ચિકન દાના બનાવે છે જો કે આ બીજી વખત બનાવે ને રીતિકા ચિકન દાના चिकन दाना दाने में केसर का दाना जो लो
કમ્પ્લીટ દુકાન જેવા જ સ્વાદ આવે છે. 30 રૂપિયાના 100 ગ્રામ, 30 રૂપિયાના 100 ગ્રામ એવું છે. ખાવા માટે બનાવે છે પતી જવાય. સાડી હા 1270 ગ્રામ ચિકન લાવ્યો હતો. 1270 ગ્રામ ચિકન લાવ્યો હતો. એના દાના તો જો. અને આમ તું પેલું નોર્મલ બનાવું ને તો તને બહુ લાગે. હા એ તો ખીલે ને હા. કરીને પછી એ નહીં થઈ જવાનું. હા એટલે મને સોસાઈ જવાનું. જો. કમ્પ્લીટ છે. ઓય ટેસ્ટ તો રાત જેવો જ છે. વીરી ચાખ્યું. મેનેજ કર્યું. ઉતારવું શું તો જો મિત્રો રીતિકાએ પતંગ ચકાઈ દીધી છે અને કેટલી દૂર પતંગ જો બતાવું તમને. હા જો કેટલી દૂર પતંગ છે ને. જો તો દેખાતી નહીં. રીકા કેટલા પેજ કાપે છે? 2 પેજ કાપ્યા. હે ખબર નહીં દોરી કોની. હા કોઈ દોરી પડી. કોઈ પતંગ કઈ છે બહારમાં તૂટી ગઈ પતંગ. હા છે આઈ રે અરે થોડી જીલ છોડ. ધીરજ છોડી દે. વી તા મમ્મી પતંગ ચગાવો છો. જોટી હે દોરી ખાલી છે. તમારો આખો બહુ સારી બધાની. અરે ખાસ પતંગ કાઢી તો એ ભૂલી ગયું. ઓય માર વીરા ફિરકી પકડી જો. જો માર વીર જો. ઓ ભાઈ ભાઈ વીરો. જે બધા ફિરકી પકડે. લે ફિરકી. ઓ રૂહીના ને રૂહીના. રૂહીને આપી. હા જો. આ લે. અરે કોઈ કાપવા વાળું નહીં ભાઈ. રીતિકાની પતંગ કોઈ કાપવા વાળું નહીં. કોઈ મારા મુકાબલા આવશે. ના હવે કોઈ. જો છોકરાઓનો શોખ છે પૂરો કરી. એ ઢીલ્યો પડી ગયો જો. ઓ પતંગ આઈ. કિશન પતંગ આઈ જો. આ જાઓ કઈ ગઈ. આ ઢીલ્યો પડી ગયો. આ બાજુ કોઈ નહીં પતંગ. ઓ રીતિકા દોરી છોડી મેલે મજા આવશે બધી. દોરી છોડી તો મેલી જો કેટલી અધર પતંગ છે આપણી. હા રે પતંગ. ખાલી 3 જ પતંગ અધર છે એમાં આપણો નંબર આવી જાય. આપણી પતંગ જો. બહુ અધર પતંગ છે આપણી. જો માર વીર આવી જો. માર વીરો ફિરકી પકડી જો માર. જો કોઈ કાપવાની નહીં વાની લે. ઓ મારી કોઈ પતંગ ઓ દે ઓય. ઓ ગોરધન. થોડી જવા દે. ઓ બિરાજે. કાપી સાઈ. કોઈ બીજી પતંગ આઈ. આ કોણ ચકાઈ? એ રડ્યો. ઓ ઢીલ છોડ જલ્દી. લે ફિરકી પકડ લે. ઓ રેવા દે. ઓ નોય જારી તું દોરી જારી જલ્દી. કોઈ નાખવાની આવે. તો નાખ જલ્દી. બસ તો જા દે. વાહ ઋતિકા 3 પેજ કાપે છે તો. ઓ પણ જે તો કેટલી દોરી છોડી મેલી જો એ પતી ગયું. ઓ ભાઈ પતી ગયું છોડી મેલ. નો નહીં પતંગ. ઓ પતી ગયું જો. ઓ જવા દે દોરી જા દે. હા જા રે. તું દોરી છોડ જા દે. ઓ હારી છે આપણી છેલ્લી પતંગ જો. જા દોરી છોડી મેલ. કોઈની નહીં. જા દે. જેટલી દોરી જશે ને એટલી આપણી બુરાઈ જશે. આપણી બુરાઈ જાય છે. હા એની વાત લખ્યો. તું છોડી મેલે વસ્તુ હોય તો લા દે. હા છોડી મેલ. આપણી પનોતી આ જાય છે જેટલી જાય છે. વાવ કેટલી અધર જો. કેટલી દૂર પતંગ હે ભાઈ. ઓરી દીકા જવા દે તું. હે
હજુ જવા દે જો એ કેવી સરસ છે જો ના આંચકીના માં દોરી જવા દે પેલા સિંગડો માં જશે આ પણ પવન છે એટલે કપાઈ ગયો આપણી મારી જા દે બધી પૂરી જાય જવા દે ચલો ખિડકી પકડવા લે ઓને ચડે જો વિકાની પતંગ જો આ મમ્મી જો જો મિત્રો કશું દોરીમાં રહ્યું નહીં પતંગ જો જે પેલું પક્ષી ફરે છે એની જોડે છે જો પતંગ આપણી બધાય કરતા બે તા મમ્મી કેટલી મોટી પતંગ ચગાઈ જો તો ઠીક નડિયાદ છે નડિયાદ પતંગ તારી બસ એ નોય 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 એને ખબર નહીં એને ખબર નહીં પતંગ તો દેખાતી જ નહીં દોરી જ આપણી લોકોની ઓ આપણી પતંગ કઈ ગઈ કિશન તાઈ આ નહીં ફુગ્ગા જેવી દેખાય તને ખબર કઈ પતંગ આપણી પતંગ આવી રહી છે કા ફુગ્ગા જેવી દેખાય આવી રહી છે જેણી છે એ કઈ દબાઈ ગઈ પેલા ખેંચી જો ડોબાજી ઓ ખેંચી ઓ ઝીજા રે બાપા એ ગઈ કેટલી ભરમાં કાપી નાખી હે ગઈ મેં કીધું ટાઈટ કર તું ગઈ એ જો ગઈ લ્યા જો એ જાય જો ટેકિસ પર આ રહે કા ફિનિશ ટાટા ખતમ બાય બાય અડધો કલાક તો પતંગ પતી ગયું ખિડકી પૂરી થઈ ગઈ જો એ આ બીજી એક હા જો બકા તો મિત્રો બધી જ પતંગ ચકાઈને દોરી પતાઈ ગઈ રીતિ કાંઈ જ પતાઈ આ ફરતો દોરી બે પતંગ જ પતી ગઈ આમાં દોરી જેટલી બધી નીકળી એટલે ઓય ગલગોટે પતી ગયો જો દોરી બધી પૂરી થઈ ગઈ ભાઈ બધી બુરાઈ આપણી બહુ લેડી બધી બુરા કરી નાખી દે બાબા ઓય પતી જશે દોરી જો દોરી નહીં દોરી ત્યાં પતાઈ દીધી બકા તો જ મજા આવે ભાઈ મારી વીર જો કેમનું બે રહ્યો છે લ્યા પોપટ ઓ પોપટ તા મમ્મીએ બધી પતાઈ દીધી જો પોપટ ભાઈને ચકા દે એને ગળો જોઉં છે બોલ જો જો એ બચી ગઈ જતી તે છૂટો હે કા એ આયો ઢાલ જો ઢાલ આવ્યો આપણી પતંગ આ રહી જો આ રે પતંગ નેવી બ્લુ કલર મસ્ત પતંગ છે નહીં હે મસ્ત પતંગ તે ચાલે ને બેટા પોણી લઈએ પોણી પતી ગયું તો મિત્રો હવે આપણી વાસી ઉત્તરાયણ અહીંયા પૂરી થાય છે બધું જ હવે હવે લીધું આપ જોઈ શકો છો બાકી બધી દોરી પણ ફિનિશ થઈ ગઈ છે આપ જોઈ શકો છો આપણી ફિરકી જોલો બાકી બીજું બધું જ પૂરું પતંગ બાકી રહી દોરી પતી ગઈ બાકી ઋતિકાની લીધે દોરી પતી ગઈ બાકી પતંગો અત્યારે ચડે છે ફૂલ પતંગો ચડે છે મિત્રો વાસી ઉત્તરાયણના દિવસે ઋતિકાના ચશ્મા ભાઈ ગયા નજર લાગી બહુ લોકો જલતી આ ચશ્મા પહેરે ને પતી ગયું કેટલાના ચશ્મા ચાલુ ગયા 600 ₹600 ચશ્મા હતા ફિનિશ થઈ ગયા દોરી ફિનિશ ચશ્મા ફિનિશ હજુ પણ એને ફેવિક્વિક લગાવીને જોઈન કરી દઈશ જલને વાલો કી દુઆ આપે છે તો મિત્રો આ વ્લોગની હું એન્ડ આપું છું હવે વાસી ઉત્તરાયણ પર પતી ગઈ છે તો આવતી સાલ હવે મળીએ તો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો તો મળીએ આવતીકાલના વ્લોગમાં કેમ કે બહુ થાકી ગયા છે ફટાફટથી જમી પરવારીને ઊંઘી જ જવાનું છે તો મળીએ આવતીકાલના વ્લોગ બાય